સમાચારમાં આગળ વાત કરીશું વડોદરાથી। વડોદરાના બિલ ગામની સરકારી શાળાનો એક ચોંકાવનારો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જે વિડીયોમાં બાળકો ક્લાસરૂમમાં ભણતા નજરે પડવાને બદલે હાથમાં ઝાડુ લઈને શાળા પરિસરમાં સફાઈ અને માળી કામ કરતા દેખાઈ રહ્યા છે। શિક્ષણ મેળવવા આપતા ગરીબ બાળકો પાસેથી ભણતર બદલે સફાઈ કામ કરાવવામાં આવતું હોવાના આક્ષેપો ઉઠાઈ રહ્યા છે, જે આ સમગ્ર ઘટનાથી વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જાગૃત વાલીઓએ આ દ્રશ્યો કેમેરામાં કેદ કરી વિડીયો વાયરલ કર્યા બાદ શિક્ષણ તંત્રની કામગીરી પર સવાલો ઉભા થઈ રહ્યા છે। હવે જોવાનું રહ્યું છે કે સંબંધિત તંત્ર આ મામલે શું કાર્યવાહી થઈ રહી છે। જે બિલગામની શાળાનો વિડીયો વાયરલ થઈ ચૂક્યો છે, જે ભણતર બદલે બાળકો પાસે સફાઈ કામ કરવામાં આવી રહ્યું છે, જે ક્લાસરૂમ બદલે હાથમાં ઝાડુ દેખાઈ રહ્યા છે, જે ગરીબ વિદ્યાર્થીઓ સાથે આ અન્યાયના આક્ષેપો સામે આવી રહ્યા છે, જે વાલીઓએ વિડીયો બનાવી ખુલાસો સામે કરવામાં આવ્યો હતો। કેટીવી ખાસ ખબરમાં આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો કેટીવી ન્યૂઝ ગુજરાતી। નમસ્કાર।